મીઠી મધુરી વાત ભાગ 50 તારીખ 4/2/2026 વચનામૃત ચાલે છે મધ્યનું 27. પહેલાં તો ક્રોધની વાત થઈ ગઈ થોડીક. હા, ભગવાન રાજી થાય એવો કોઈ સ્વભાવ રાખવો નથી. બસ પછી મુક્તાનંદ સામે પાછો બીજો પ્રશ્ન પૂછ્યો છે કે પ્રથમ આવરણ થઈ જાય એવી કાચ્યપ રહે છે તે શાને યોગ્ય? મહારાજ કે દેશકાળ અધિક 8 છે. તેમાં જેવું પૂર્વ સંસ્કારમાં જોર છે તેવું એકમાં છે. માટે જ્યારે એનો યોગ થાય છે ત્યારે જરૂર બંધન થાય છે અને પૂર્વના સંસ્કારનું જોર રહેવા દેતા નથી. અને જો સંસ્કારમાં લખ્યું એટલું જ સુકૃત અને દુષ્કૃત થાય તો વેદ શાસ્ત્ર અને પુરાણ તેને વિશે જે વિધિ નિષેધનો ભેદ છે કયા છે એ આ કરવું ને આ ન કરવું એ સર્વ ખોટું થઈ જાય. તે એ મોટાના કરેલા શાસ્ત્ર તો ખોટા થાય જ નહીં. જય વિજયની વાત કરી, અયોગ્ય ક્રિયા કરી, બરાબર. અને જ્યાં ઠેકાણે કાળ કર્મ ને માયા નથી એવું જે ભગવાનનું ધામ ત્યાંથી પડી ગયા. બોલો, ક્રિયા એવી કરી ને. હા, જય વિજય. નારદજીને રાજી કર્યા તો પ્રહલાદને દેશકાળાદિક અશુભ હતા, ઓને શુભ હતા અને અશુભ હતા. ઓને શુભનું ફળ ન મળ્યું, 3 જન્મ લેવા મળ્યા. અને પ્રહલાદને દેશકાળ અશુભ હતા છતાં એ ભક્ત થઈ ગયા. જો શંકાદિકને કોપાયમાન કર્યા હતા તો દેશકાળાદિક શુભ હતા તો પણ જય વિજય પડી ગયા. હવે આટલી વાત કરી, આ 2-3 મિનિટ 2 મિનિટ એટલી એનો મુદ્દો હવે છે સમજવા જેવી વાત છે. જેને કલ્યાણને ઈચ્છવું તેને તો જેમ મોટા પુરુષ રાજી થાય તેમ કરવું. મોટા પુરુષ રાજી થાય તેમ કરવું. બોલો, કોને? જેને કલ્યાણને ઈચ્છવું હોય તેને. બોલો, અતિ મોટા પુરુષને આશરે રે હે બળે પૂર્વ જન્મના પાપ અંત કાળે. હા, બોલો, મોટા પુરુષના આશરે પૂર્વ જન્મના પાપ બળી જાય છે તો મોટા પુરુષ રાજી થાય તેમ કરવું. હવે મીટર ક્યાં લેવા જવું કે આ મોટા છે ના નાના છે? જેને મારા વિશે હેત હશે એ બધા મને એમ કહે છે ધર્મપ્રકાશ સાહેબ બહુ મોટા પુરુષ છે, અને હેત નહીં હોય એમ કહે છે ભાઈ એને દેખો છે. પછી બીજાને વિશે હેત હોય તો એમ કહે છે કે અમારા ગુરુશ્રી મોટા પુરુષ છે. પછી એના વિશે બીજા હેતવાર ન હોય તો કે ભાઈ એને દેખો મેં. એના 5 વર્ષ પહેલાંનું જુઓ, 10 વર્ષ પહેલાંનું જુઓ એમ કહે. હા, બીજા હોય તો આ અમારા મોટા પુરુષ છે, અમારા બહુ મોટા પુરુષ છે. હેતવાળા કહે પણ એનું મીટર શું? બોલો, હવે મીટર તો અહીંયા આપ્યું નથી અને હું મીટર બતાવું એ કેટલું યોગ્ય અયોગ્ય છે એ ભગવાન જાણે અને બીજું હું જાણું. મીટર એવું છે, સગા સૌના શીતળતા અપાર, નહીં રાગ અને નહીં દ્વેષ, નહીં મારું અને નહીં તારું. રાગ દ્વેષથી રહિત, મારા તારાથી રહિત, અહમ મમત્વથી રહિત, ભજન ભક્તિ ભરપૂર. આ મીટર મારું છે, મોટા પુરુષ માટેનું. હું એમ કહી શકું 1 2 3 સમજી ગયા ને? ગુરુદેવ, પુરાણી સ્વામી, જોગી સ્વામી. અતિ મોટા પુરુષને આશરે રે. આ 3 મોટા પુરુષ ભગવાનની કૃપાથી આ સેવકને મળ્યા. હા, નજીકથી ભેગા રહ્યા વર્ષો સુધી, બરાબર. ઘણા બધા પ્રસંગો છે એને કેવા બે તો કેવા એવા છે, પણ મોટા પુરુષમાં કોઈ ના ન પાડી શકે.
બીજા ના પાડે ભલે ના પાડે, પણ સ્વામિનારાયણ ભગવાન તો ના નો જ પાડે કે એમ કીધે રાઈટ આ ત્રણ મોટા પુરુષ છે જ. બીજા ઘણા હશે, આ ત્રણે જોવા એવું ન કહેવાય, ઘણા હશે, પણ મને ત્રણ મળ્યા, મને આ ત્રણ મળ્યા બસ. નહીં કોઈનામાં રાગ, નહીં કોઈનામાં દ્વેષ કોઈ પ્રત્યે, નહીં મારું, નહીં તારું, નહીં અહમ, નહીં મમત્વ, નહીં દેહભાવ. હા હા હા, સદાય બ્રહ્મરસના ભોગી એવા હો, બ્રહ્મરસના ભોગી એવા. બોલો, દેહ ભાવથી પર વર્તવું એટલે કઈ નાની વાત નથી. ફલાણા એક ભાઈ છે ને, એ તમારું આમ બોલતા હતા, બોલવા દો ને, બોલતો છે, અસર થઈ ગઈ એટલે એમ બોલ્યા, એ દેહ ભાવ આવી ગયો એટલે એમ કે તમારા બહુ વખાણ કરતા હતા એમ. સારું સારું, તો એ દેહ ભાવ કહેવાય. નિંદા નહીં, ટીકા નહીં, વખાણ નહીં, ગમે તે જે કે કરો, દુનિયા છે બાપા, બોલવા દો ને. હા હા, અસર ન થાય ક્યાંય, એમ અહીંયા ક્યાંય અસર ન થાય. હા, માઇન્ડ સેટ થઈ ગયું બરાબર. હા, મોટા પુરુષ તો હવે જેને આવા મોટા પુરુષ મળ્યા હોય, બોલવા, અરે કરે કથાને તોડે, હા શું કરે કથાને તોડે બ્રહ્માંડ રે, તો એ નવટળે જમ દંડ રે, એમ પછી આ બધું સમજે ને. એટલે અત્યારે જે મોટા ફોલો જેના વધારે કરતા હોય એ મોટા, એ આ લોકની દ્રષ્ટિએ છે, ભગવાન પાસે નહીં. અને જે વધારે ફેમસ હોય એ મોટા પુરુષ, એ અત્યારના આ યુગ પ્રમાણે છે. હા, ભગવાન પાસે તો કેમ હોય ભગવાન જાણે. એટલે હવે ટૂંકમાં વાત તમને કહી દઉં, સાંભળજો, કે જેને કલ્યાણને ઈચ્છવું તેને તો જેમ મોટા પુરુષ રાજી થાય તેમ વર્તવું, બસ તેમ કરવું. લ્યો, હવે તમને જેને જે મોટા પુરુષ મળ્યા હોય એને તમે રાજી કરજો, બસ વાત પૂરી થઈ ગઈ. જેને મોટા પુરુષ મળ્યા હોય એ બધા તમે એને રાજી કરજો. મારું એવું કહેવાનું ન હોય કે આ એક જ મોટા પુરુષ, એમ ન કહેવાનું હોય. હા બરાબર, આવડો મોટો જબરજસ્ત સત્સંગ છે, ઘણા છે મોટા પુરુષ, નથી એમ નથી કહેતો. બસ મોટા પુરુષ પણ ત્યારે રાજી થાય જ્યારે કોઈ પ્રકારે અંતરમાં મલિન વાસના ન હોય. રાજી કરવા હેલી વાત નથી કે મોટા પુરુષને, હા, મલિન વાસના ન રહે. અને જેને ગરીબ ઉપર ક્રોધાદિકનો સંકલ્પ થતો હોય તો તેને મોટા ઉપર પણ થાય. હા, અને પોતાના ઈષ્ટદેવ ઉપર પણ ક્રોધાદિકનો સંકલ્પ થાય, ક્રોધાદિકનો મલિન ઘાટ થાય. બોલો, ઈષ્ટદેવ ઉપર હોતી થાય. માટે જેને કલ્યાણે ઈચ્છું તેને કોઈ ઉપર મલિન ઘાટ કરવો નહીં. આગળ વાત એવી આવી કે જેને કલ્યાણ ઈચ્છવું તેને તો જેમ મોટા પુરુષ રાજી તેમ કરવું. પછી અહીં બીજી વાત તરત જ આવી કે જેને કલ્યાણ ઈચ્છવું તેને કોઈ ઉપર મલિન ઘાટ કરવો નહીં. હવે આવો છે ને તેવો છે ને આમ છે ને તેમ છે, આવું કંઈ બોલવું જ નહીં આપણે. ઓનલી ફોર પોઝિટિવ જ. બસ મજા એમાં છે, પોઝિટિવમાં મજા છે. કોઈ ઉપર મલિન ઘાટ કરે, અને જો કોઈ ઉપર મલિન ઘાટ કરે તો તેને ભગવાનના ભક્ત તથા ભગવાન ઉપર પણ મલિન ઘાટ થઈ જાય. અને અમારાથી તો એક ગરીબ પણ દુખાયો હોય તો અમારા અંતરમાં એવો વિચાર આવે છે, ભગવાન સર્વાંતર્યામી છે, તે એક ઠેકાણે રહી સર્વેના અંતરને જાણે છે. માટે જેને અમે દુખાયો તેના જ અંતરમાં વિરાજમાન રહેશે. ત્યારે અમે ભગવાનનો અપરાધ કર્યો એમ જાણીને તેને પગે લાગી તેને કાંઈક જોઈતું હોય તો આપીએ, પણ જે પ્રકારે તે રાજી થાય તેમ કરીએ. ઓપન હાર્ટ કરું, ઓપન હાર્ટ કરું. વ્યાસજીએ પોતાના જન્મની કથા લખી છે. બોલો, લખાય ન લખાય એવી છે. એનો જન્મ ન લખાય ન કહેવાય ને એવો છે, છતાં એને
કરી છે. લખી પોતે વાત. હું તમને કીધું 2 દિવસ આપણે 2-3 દિવસથી ક્રોધ ન કરવાની વાત આવે છે. કાલે 12:30 વાગે લગભગ 12 વાગે આસપાસ એક ભાઈ આવ્યા, અમારા કાર્યકર્તા બધા અમારા સંસ્થાનું બધું આવે છે ને બધું પ્રોસેસ કરનારા, સરકાર કામ પાસે બધું કરનારા આવ્યા. અને એક જગ્યાએ મારે સહી કરવાની, મેં સહી કરી. ત્યાં બીજો એક વિદ્યાર્થી, એટલે વિદ્યાર્થી મોટી ઉંમરનો, એ કેવું ભર્યો સહી નહીં, પેલા વાંચો આમ છે તેમ છે. એટલે મને ખબર, એટલે મને કંઈ વાંચવા મારી જરૂર નથી, આમાં સહી કરવાની છે બધું. એટલે ઓલા ભાઈ રીતે ટાઈટ થઈ ગયા મગજ. હા, તું કોણ ભરે કેનારો કે? તો આ બે સામે થઈ ગયા બે. પછી શાંત કરવા માટે મારા વચમાં પડવું પડ્યું. તોય શાંત ન થાય. આ ભાઈ જે હતા એ બરાબર. અને પછી મારે થોડોક આક્રપ થઈને એને કહેવું પડ્યું, આક્રપ થઈને કહેવું પડ્યું. હા, પછી મને થયું તો ખરા, હું થોડોક આક્રોધ થયો, થોડોક આક્રોધ એટલે ક્રોધાયમાન થાય ને એની જેમ. હા, પછી પાછા સાંજે આવ્યા, કામ બીજું તેને કોઈ પૂછ્યું, કામ પૂરું કરીને સાંજે આવ્યા ભાઈ પાછા. પછી મારી પાસે આટલા બધા ઝીંજરા આવ્યા હતા. અરે ભગત, મારા ફરાર મારે ઝીંજરા હાલે નહીં, લઈ જાઉં જે સમજારે. પછી બધી વાતો કરીએ, આમ છે તેમ છે, સવારનો બપોરનો પ્રસંગ પછી યાદ થોડોક યાદ કર્યો. બરાબર, મેં વાંધો નહીં, આપણે ધ્યાન રાખવું, એમ ન કરું. એ બાળક મેં કંઈ એવું હતું નહીં, તમારા પ્રત્યે કીધું, પર મારે વેસ્ટમાં પડવું પડ્યું, બધી વાત કરી. પછી સૂકી દ્રાક્ષ લગભગ 200-250નું પેકેટ છે. ભૂદેવ હતા, રાજી થાયને કીધું, આમાં આવ્યું ને, જો આમાં આવ્યું કે તેને કંઈક જોતું હોય તો રાજી કરવા પદાર્થ આપીને. બરાબર, હા, કાંઈક જોઈતું હોય તો તે આપીએ, પણ જે પ્રકારે રાજી થાય તેમ કરીએ. એટલે મેં એક ક્રોધ કરી લીધો, આ બધું હાલે કથા. અને પછી અમે બધે રાજ, પણ ઓલા બેને સમજાવવા માટે મારા વેશમાં જંપલાવવું પડ્યું પછી, અને ખીજાવવું પડ્યું. હા, બચાવ કે જે કયો એ પર ક્રોધ મેં કર્યો તો ખરો. અને પછી એ ભગતની પાસે રાજી કરી દીધા. એટલે છોકરાને કાંઈ વાંધો હતો નહીં. છોકરાને તો ક્રોધ કરવાનો હતો, આ કહેતો મને એમ કહેતો આમ છે તેમ છે, કે હું કે નાનો આમ છે તેમ છે, કે અમે આમ છે તેમ છે, મીના વાત કરવા. એટલે પછી મેં ભાઈ શાંત રાખો, શાંત રાખો. યાર મને કહે જ કેમ એ કહે. આવું બધું થઈ ગયું. એટલે જે સ્વામિનારાયણ ક્રોધ થાય ત્યારે જે શાંતિ રાખવાની તમારે, મારે બધા પાછું હતું પાણીનું રીટાળી બસ કરી નાખવાનું. જય સ્વામિનારાયણ.